વડોદરામાં મોડિફાઈ સાયલેન્સર લગાવના પર તવાઈ આવી ગઈ છે। 108 સાયલેન્સર પર પોલીસે રોડ રોલર ફેરવી છે। અવાજનું પ્રદૂષણ કરનાર સામે પોલીસની કાર્યવાહી છે। બુલેટ રાજાઓને વડોદરા પોલીસનો કડક સંદેશ છે। લોકોને મોડિફાઈ સાયલેન્સર ન લગાવવાની સૂચના છે। હવે સાયલેન્સર લગાવી આપનાર સામે કાર્યવાહી થશે। दिल्ली, मेरठ, हिमाचल, हरियाणा, राजस्थान, मध्य प्रदेश, मुंबई वगैरहમાંથી પણ ઉત્પાદન થઈને यहाँ આવીને ફિટ કરવામાં આવે છે। તો આપણે જનજાગૃતિના ભાગરૂપે આપણે ગેરેજવાળાને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપી છે। એવા સાયલેન્સર આપણા શહેરમાં કોઈ પણ માંગે તો પણ ઇન્સ્ટોલ નથી કરવું। આ કરવાની પ્રવૃત્તિ ચાલુ રહે તો એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવા માટે આપણે મજબૂર થશું। પરંતુ અનુરોધ છે એવા એક્ટિવિટીથી દૂર રહો। વડોદરામાં બુલેટમાં મોડિફાઈડ સાયલેન્સર નંખાવીને હીરોગીરી કરતા જે સાયલેન્સર નાખનાર લોકો છે તેમના સાયલેન્સરને અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો કઈ રીતના ટ્રાફિક પોલીસની જે આ કચેરી છે તે ટ્રાફિક પોલીસની કચેરી બહાર 108 જેટલા અલગ અલગ કંપનીઓના જે મોડિફાઈડ સાયલેન્સર છે તેને જપ્ત કરવામાં આવ્યા હતા ને કોર્ટની મંજૂરી સાથે જે ટ્રાફિક પોલીસ છે તે હવે આ મોડિફાઈડ સાયલેન્સરનો નાશ કરી રહી છે। મહત્વની બાબત છે કે આ 5મી વખત આવી રીતના કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। અગાઉ પણ આ જે મોડિફાઈડ સાયલેન્સર છે તેને નાશ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। હાલમાં તમે જે જોઈ રહ્યા છો કઈ રીતના જે લોકો બુલેટમાં મોડિફાઈડ સાયલેન્સર નાખીને નોઇઝ પોલ્યુશન કરે છે સાથે જ ફાયરિંગ કરે છે તેવા તમામ આ જે મોડિફાઈડ સાયલેન્સર છે તેની ઉપર અત્યારે જે રોલર છે તે રોલર ફેરવવામાં આવ્યું છે। ખુદ પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી રહી છે। ને જે રીતના વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 526 જેટલા જે મોડિફાઈડ સાયલેન્સર છે તેને પકડીને જપ્ત કરીને કોર્ટની મંજૂરી સાથે અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે। એટલે ક્યાંક ને કહી શકાય કે જે બુલેટ ચાલકો છે અને તેઓ મોડિફાઈડ સાયલેન્સર કરીને શહેરના રસ્તા ઉપર ફરીને હીરોગીરી કરે છે અથવા તો સીન સપાટા કરે છે તેમના માટે એક કડક સંદેશો વડોદરા પોલીસ અહીંયા આપી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।